ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જાવા સ્ક્રિપ્ટની ચર્ચા કરી ગયા છે. એ જાવા સ્ક્રિપ્ટ શાના માટે ઉપયોગમાં આવે છે. તો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર એ બાકી છે, તો ટેક્સ્ટબુક જોઈ લઈએ અને આગળના પોઈન્ટની ચર્ચા કરીએ. તો ટેક્સ્ટબુકની અંદર પણ આપણે અંડરલાઇન એઝ ઇટ ઇઝ જે કરતા છે એ રીતે કરતા જઈએ. તો જાવા સ્ક્રિપ્ટ તમને જે અહીંયા આપ્યું છે, ઓલરેડી આપણે ચર્ચા કરી જ ગયા છે. તો ટેક્સ્ટબુકની અંદર આપણે અંડરલાઇન કરી નાખીએ. ફર્સ્ટ, જાવા સ્ક્રિપ્ટ મૂળભૂત રીતે વેબ પેજમાં દેખાવ એપ્રિયન્સનું નિયંત્રણ માટે HTMLનો ઉપયોગ કરવામાં આવે છે. આ MCQ પણ આપણે જોતા જઈએ છીએ એ રીતે. તો ફર્સ્ટ HTML એ આપણો શું તૈયાર કરે છે? વેબ પેજનો દેખાવ એટલે કે એપ્રિયન્સ તૈયાર કરે છે. બરાબર, આ ફર્સ્ટ તમારું MCQ અંદર આવે. HTMLમાં બનાવવામાં આવેલ વેબ પેજ સ્ટેટિક હોય છે, બરાબર, દેટ મીન્સ કે સ્થિત હોય છે અને બ્રાઉઝર રેન્ડર કરે પછી બદલી શકાતા નથી. બીજી તરફ ઇન્ટરનેટના વિકાસ સાથે વધુ સારું સંવાદન અને દર્શનીય આલેખની અપેક્ષા રાખતા થયા છે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે જેમ જેમ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ગયા, એને સમજતા ગયા, તો એ લોકોની જે એક્સપેક્ટેશન હોય, એ લોકોને જે રિઝલ્ટ જોઈતું હોય એ લોકોની એક્સપેક્ટેશન વધી જતી હોય છે. બરાબર છે. તો ત્યારે આપણને એવા વેબ પેજની રચના કરવી પડે, એવું પ્રોગ્રામિંગની રચના કરવી પડે કે સામેના વ્યક્તિની બધી જ એક્સપેક્ટેશન આપણે ફૂલફિલ કરી શકીએ. HTML માત્ર અપરિવર્તનશીલ વેબ પેજ આપી શકે છે. બરાબર, આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ગયા છે. વેબ માટેની નવી પ્રોગ્રામિંગ ભાષામાં વધુ સંવાદનની જરૂર ઊભી થઈ. મેં તમને કીધું એ રીતે કે લોકો જેવી રીતે ઇન્ટરનેટનો વધારેમાં વધારે ઉપયોગ કરતા થયા અને વધારે લોકોને ઇન્ટરેક્ટિવ પેજ જોઈએ, બરાબર છે, તો એ પ્રોગ્રામિંગ માટેનું સંવાદન એ લોકો વ્યવસ્થિત એકબીજા સાથેનું ઇન્ટરેક્શન કરી શકે. તેના માટે નેટસ્કેપ જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. બરાબર, કે નેટસ્કેપ કંપની જે છે એ જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. જાવા સ્ક્રિપ્ટ એ વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે. બરાબર, અહીંયા તમારો MCQ આવે કે જાવા સ્ક્રિપ્ટ એ કઈ ભાષા છે? તો એ એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે જે તમારું પ્રોગ્રામિંગની અંદર ઉમેરવામાં આવતું હોય છે. સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે જેમાં સી કે જાવા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છે કે સ્ક્રિપ્ટિંગ જાવા સ્ક્રિપ્ટ એની પોતાની સ્ક્રિપ્ટિંગ ભાષા છે જેનું સી લેંગ્વેજ કે જાવા લેંગ્વેજ સાથે એનો કોઈ સાથે સમાવેશ થતો નથી. એની પોતાની સ્ક્રિપ્ટ ભાષા છે. વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા તથા ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબ પેજમાં જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આપણે જોઈ ગયા એ રીતે કે વેબસાઇટમાં આલેખનમાં સુધારો કરે અને મેઇન પોઈન્ટ ફોર્મની યથાર્થતા ચકાસવા માટે એટલે કે ફોર્મનું વેલિડેશન ચકાસવા માટે અહીં આપણે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવાના છે. વેલિડેશન મેં તમને સમજાવેલું છે કે જ્યારે ઓપરેટર ફોર્મ ભરે છે એનાથી પણ ભૂલ થઈ શકે, તો એ ઓપરેટરની ભૂલ સુધારવા માટે જે પ્રોગ્રામિંગ આપણે કરવાના છે, બરાબર, કે જેથી કરીને તમારી ફોર્મની ઇન્ફોર્મેશન સર્વર ઉપર ખોટી ન જાય, બરાબર છે, તો એના માટે આપણે અહીં જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ કરવાના છે. તે HTML પાનામાં સંવાદન ઉમેરે છે અને HTML કોડમાં પ્રત્યક્ષ રૂપે ઉમેરવામાં આવે છે. બરાબર છે, તો એ તમારું અહીંયા આપ્યું છે કે પ્રત્યક્ષ રૂપે ઉમેરી શકાય છે. હાલમાં મોઝિલા ફાયરફોક્સ, અહીંયા તમને આપ્યું છે, મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા તમામ વેબ બ્રાઉઝરને જાવા સ્ક્રિપ્ટ સમર્થન આપે છે. એટલે તમે કોઈ પણ બ્રાઉઝરની અંદર વર્ક કરતા હોય, એ પછી મોઝિલા હોય, ફાયરફોક્સ હોય, ક્રોમ હોય, સફાર હોય કે ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, કોઈ પણ બ્રાઉઝરની અંદર જાવા સ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ સપોર્ટ કરે છે.
જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી, પરંતુ ઉપયોગકર્તા સાથેના સંવાદન, બ્રાઉઝરનું નિયંત્રણ અને HTML વિગતોને ગતિશીલ એટલે કે ડાયનેમિક રજૂઆત માટેનો કોડનો સમાવેશ કરી શકે છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ ચર્ચા કરી ગયા કે તમે HTML પેજની અંદર જાવાસ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ કરો એટલે તે પેજ તમારું કયું બની જાય? ડાયનેમિક બની જાય, ગતિશીલ બની જાય છે. કમ્પોઝરની મદદથી ફોર્મ કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈ ગયા છે. જ્યારે ઉપયોગકર્તા ફોર્મમાં વિગતો ઉમેરે ત્યારે તે કેટલાક મહત્વના ફિલ્ડને છોડી દે છે અથવા ફિલ્ડમાં વિગતો ખોટા સ્વરૂપે ઉમેરે એવું પણ બને. હું તમને કહી ગઈ. આવા કિસ્સામાં કેટલીક યથાર્થતા પૂરી પાડવી જરૂરી બને છે. યથાર્થતા ઉપયોગકર્તાને ભૂલ કરતા અટકાવે છે. બરાબર, એટલે ફોર્મનું વેલિડેશન તમે પ્રોગ્રામિંગની અંદર મૂકો, બરાબર, તો ઉપયોગકર્તાને મીન્સ કે ઓપરેટર જે પણ ફોર્મનો ઉપયોગ કરે છે એની ભૂલ કરતા એ અટકાવે છે. તો એના માટેનું પ્રોગ્રામિંગ આપણે જાવાસ્ક્રિપ્ટમાં કરવાનું છે. જ્યારે ઉપયોગકર્તા ખોટી વિગત ઉમેરે અથવા ફિલ્ડને છોડી દે ત્યારે ભૂલનો સંદેશો દર્શાવવો જોઈએ અને ફોર્મ સબમિટ થતાં રોકવું જોઈએ. બરાબર, કે જ્યારે ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ આપણે ફિલ કરવાનું ભૂલી જઈએ છીએ, બરાબર છે, અથવા તો ખોટી ઇન્ફોર્મેશન એની અંદર નાખીએ છીએ, તો ફોર્મ સબમિટ થતાં પહેલાં એ ભૂલ આપણને દર્શાવવી જોઈએ, એ ભૂલનો સંદેશ આપણને દર્શાવવો જોઈએ. તો તે જેથી કરીને તમારું ફોર્મ જે છે સબમિટ થતાં પહેલાં જ એનું સુધારો થઈ જાય અને પ્રોપર ઇન્ફોર્મેશન, રાઇટ ઇન્ફોર્મેશન તમારા સર્વર ઉપર જાય. તો એના માટે આપણે જાવાસ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ કરવાના છે. આગળ ચાલીએ. હાલમાં જાવાસ્ક્રિપ્ટમાં સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે, જે વેબ પેજમાં ચલાવવામાં આવે છે. HTML ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવામાં આવે તે પહેલાં ક્લાયન્ટ બાજુની યથાર્થતા ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, અહીંયા તમને કીધું છે કે સૌથી સામાન્ય વિનિયોગ એપ્લિકેશન એટલે ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે. ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ એટલે કે આપણે જે પ્રોગ્રામર જે પ્રોગ્રામિંગ કરે છે તે બાજુની સ્ક્રિપ્ટ છે, કે જ્યાં વેબ બ્રાઉઝર જ્યારે તમે ઓપન કરો, HTML ફોર્મ ઓપન કરો, તો સર્વર પર તમારી માહિતી જતાં પહેલાં એ આપણને સુધારો કરવાની ફેસિલિટી આપે છે. જાવાસ્ક્રિપ્ટમાં ઉપયોગ કરી સામાન્ય ફોર્મની તપાસ કરવામાં આવે છે. બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફિલ્ડ જે છે એને આપણે વેલિડેશન કરવાનું છે, વેલિડ કરવાનું છે કે એ ઇન્ફોર્મેશન તો પ્રોપર જવી જ સર્વર ઉપર જવી જ જોઈએ. તો એ કયા કયા હોઈ શકે, મીન્સ કે કઈ કઈ ભૂલ ઓપરેટર કરી શકે, તો એના માટેની તપાસ જાવાસ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ કઈ રીતે કરે છે એ જોઈએ. તો પહેલું તમને આપ્યું છે કે ઉપયોગકર્તા કોઈ જરૂરી ફિલ્ડ છોડી દે છે. બરાબર છે, ઉપયોગકર્તા કોઈ જરૂરી ફિલ્ડ શું કરે છે? છોડી દે છે. તો એમાં શું કે સમજી લો કે તમારું ફર્સ્ટ નેમ લખ્યું છે ફોર્મની અંદર, જ્યારે ફોર્મ ઓપરેટર ભરવા બેસે ત્યારે એની પાસે આખું ફોર્મ હોવાનું જ છે. બરાબર, અને ફર્સ્ટ નેમ લખ્યું છે, મિડલ નેમ લખવાનું ભૂલી ગયા છે. બરાબર છે, તો મિડલ નેમ તો ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ કહેવાય, ફાધરનું નામ લખવું જ પડે. ફોન નંબરની અંદર આપણે સપોઝ કે ટેક્સ્ટ બોક્સ લીધો છે અને ફોન નંબરની અંદર આપણે ફોન નંબર લખવાનું ભૂલી ગયા છે. બરાબર, તો એ પણ ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ કહેવાય કે ફોન નંબર વગર તો હવે કંઈ થતું જ નથી, એને કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય. બરાબર છે, તો આવા જરૂરી ફિલ્ડ જો ઉપયોગ કરતા છોડી દે, બરાબર, અને સર્વર ઉપર જો તમારી ખોટી માહિતી જાય તો તમારું ફોર્મ જે છે એ અધૂરું કહેવાય, ખોટું કહેવાય. બરાબર, તો એનું આપણે વેલિડેશન થવું જોઈએ કે જો ઓપરેટર ફિલ્ડ છોડી દે છે, કોઈ ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ છોડી દે છે, બરાબર છે, અને સબમિટ કરે છે, તો એને એલર્ટ મેસેજ બતાવવો જોઈએ. બરાબર, એની ભૂલ એને દેખાવી જોઈએ કે તમે આ ફિલ્ડ ભરવાનું ભૂલી ગયા છો. એટલે એ એલર્ટ મેસેજ જોશે, એને ફિલ કરશે ફિલ્ડને અને પછી જ સબમિટ કરશે. તો આ પહેલું તમને આપ્યું છે
કે ઉપયોગકર્તા કે ઓપરેટર કોઈ ફિલ્ડ ભરવાનું ભૂલી જાય છે તો એને એલર્ટ મેસેજ મળવો જોઈએ. બીજું કયું ચકાસણી કરી શકાય તો ઉપયોગકર્તા યોગ્ય ઈમેલ સરનામું દાખલ કરવું જોઈએ. બરાબર છે કે ઈમેલ પણ પ્રોપરલી જવું જોઈએ. જો ઈમેલ એડ્રેસ ખોટું હોય તો પણ તમારું કોમ્યુનિકેશન થવાનું નથી. બરાબર છે, તો એના માટેની પણ ચકાસણી આપણે કરવાના છે. બીજું, બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં. બરાબર, બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં એની પણ ચકાસણી કરવી પડે. ફોર એક્ઝામ્પલ, પાસવર્ડ. બરાબર છે કે પાસવર્ડ તમે આપો તો પહેલો પાસવર્ડ આપો, બીજો કન્ફર્મેશન પાસવર્ડ આપો. બરાબર છે, અથવા તમને એમ કે રીટાઈપ પાસવર્ડ, તો એ બંને ફિલ્ડ જે છે બંનેની વિગત સરખી આવવી જોઈએ. બરાબર છે, તો ત્યારે જો ખોટું લખાઈ જાય પાસવર્ડ તો ત્યારે પણ તમને મેસેજ મળવો જોઈએ. તો એ પણ એક ભૂલ કહેવામાં આવે, તો એની પણ આપણે ચકાસણી કરવી પડે. ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરી છે કે નહીં. બરાબર, હવે તમે બર્થ ડેટ લઈ લો તો જનરલી કમ્પ્યુટરની અંદર બર્થ ડેટ છે MMDDYY, મંથ, ડેટ અને યર એ રીતે આવતું હોય છે. અને તમે સપોઝ કે ડેટ, મંથ અને યર એ રીતે દાખલ કરો તો એ પણ એ ભૂલ ગણાશે. તો એના માટે પણ ઉપયોગકર્તાને એલર્ટ કરવામાં આવશે, એલર્ટ બોક્સ આવશે કે જેથી કરીને એ યોગ્ય તારીખ એની અંદર ફિલ કરી શકે. બીજી સાની ચકાસણી કરી શકાય કે ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે. એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે કે જથ્થા એટલે કે ક્વોન્ટિટી માટેના ફિલ્ડમાં આંકડાકીય વિગતને બદલે શાબ્દિક વિગત લખાઈ ગઈ છે. બરાબર, સપોઝ અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે જે ક્વોન્ટિટી એટલે કે જથ્થો આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ. બરાબર, તો ઓનલાઈન શોપિંગની અંદર સપોઝ કે આપણે 10 આઈટમની ખરીદી કરી છે. બરાબર છે, તો એ 10 આંકડાની જગ્યા ઉપર આપણે 10 લખી દીધું, શબ્દમાં લખી દીધું, તો એ પણ એ રોંગ ગણાશે. બરાબર છે, સપોઝ કે ફોન નંબર તમે લખો છો તો ફોન નંબરની અંદર સપોઝ કે તમારાથી ટેક્સ લખાઈ ગયું. બરાબર, તો એ પણ તમારી ભૂલ ગણવામાં આવશે. બરાબર, એટલે એ આંકડાકીય ફિલ્ડ ઉપર લખાણ તમારે આંકડામાં જ જવું જોઈએ, ડિજિટમાં જ જવું જોઈએ. તો આ બધા ફોર્મની ચકાસણી આપણે વેલિડેશન કરવાનું છે કે જેના માટે તમને અહીંયા જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવાનો આવે છે. જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ HTML વેબ પેજમાં કરવામાં આવે છે. અહીંયા તમને આપેલું છે HTML વેબ પેજમાં. આમ જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગ સ્વરૂપે મૂકી શકાય. HTML પાનામાં સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરી જાવાસ્ક્રિપ્ટ કોડ ઉમેરવામાં આવે છે. અંડરલાઈન ખાસ કરવાનું કે તમારે જ્યારે સ્ક્રિપ્ટ લખવાની હોય ત્યારે આપણે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવો પડે. સ્ક્રિપ્ટ ટેગને ઓપન કરો અને એની અંદર સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી એને ક્લોઝ કરો, તો એના માટે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ થાય. ટેગની વચ્ચે આવેલી લીટીઓમાં જાવાસ્ક્રિપ્ટ કોડ ધરાવે છે. યાદ રાખો કે જાવાસ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ ભાષા છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જેવી રીતે સી જે છે, બરાબર, આપણે જોઈએ કે કેપિટલ હોય એના ફંક્શન તો કેપિટલમાં જ, સ્મોલમાં હોય તો સ્મોલમાં જ લખવું પડે. તેવી જ રીતે જાવાસ્ક્રિપ્ટ પણ કેસ સેન્સિટિવ છે. બરાબર છે, એટલે સ્મોલમાં લખવાનું હોય તો સ્મોલમાં જ લખવું પડે, કેપિટલમાં લખવું હોય તો કેપિટલમાં જ લખવું એને પડે. આગળ ચાલીએ. જાવાસ્ક્રિપ્ટને HTML ના બોડી વિભાગ અથવા તો હેડ વિભાગની અંદર લખવામાં આવે છે. અહીંયા તમારે અંડરલાઈન કરવાનું કે તમે હેડ વિભાગની અંદર પણ લખી શકો સ્ક્રિપ્ટને અને બોડી વિભાગની અંદર પણ લખી શકો, પરંતુ વધુ સારું તમારું પ્રોગ્રામિંગની અંદર હેડ વિભાગમાં તમે લખો તો વધુ સારું રહેશે. કારણ કે બોડી વિભાગમાં તમે જોશો કે તમે જેમ જેમ ફોર્મ તૈયાર કરશો એ બોડી વિભાગની અંદર થતું જાય છે. બરાબર છે, તો સ્ક્રિપ્ટ પણ તમે એની અંદર લખો તો શું થઈ જશે, કન્ફ્યુઝન થઈ જશે કે જો સ્ક્રિપ્ટમાં ભૂલ આવી તો આપણે આખો બોડી વિભાગ જોવો પડે, સ્ક્રિપ્ટ જોવી પડે. તો હેડ વિભાગમાં તમે જો સ્ક્રિપ્ટ લખો તો આપણે જો સ્ક્રિપ્ટમાં ભૂલ આવે તો આપણે ક્યાં જોવાનું રહે, ફક્ત હેડ વિભાગની અંદર. એટલે અહીંયા આપ્યું છે કે પરંતુ કોડને હેડ
ટેગમાં ઉમેરવામાં આવે તો તે વધુ ઈચ્છનીય છે. સ્ક્રિપ્ટ ટેગ બ્રાઉઝરને તેની વચ્ચેમાં રહેલા તમામ લખાણોને એક સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરવાનો નિર્દેશ કરે છે. કમ્પોઝરના સોર્સ વ્યૂનો ઉપયોગ કરી એક સરળ જાવાસ્ક્રિપ્ટ કોડ લખી શકાય. બરાબર છે. એટલે અહીંયા જે તમે સ્ક્રિપ્ટ ટેગની વચ્ચે જે પણ કંઈક લખશો એ બ્રાઉઝર સ્ક્રિપ્ટ તરીકે એનું અર્થઘટન કરશે. એક સ્ક્રિપ્ટ લખી છે એવું અર્થઘટન કરશે. તો કમ્પોઝરના આપણે સોર્સ વિભાગની અંદર એ આખો પ્રોગ્રામિંગ કોડ લખવાનો આવે છે. તો જાવાસ્ક્રિપ્ટની અંદર તમારે પ્રોગ્રામિંગ કરતા પહેલા એના જે મેઇન કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ તમારે ક્લિયર કરવા પડે, પછી જ તમે જાવાસ્ક્રિપ્ટ સમજી શકો છો. તો એ કન્સેપ્ટ કયા છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે એ કન્સેપ્ટ કયા છે. બરાબર છે. તો એ કન્સેપ્ટ માટે ફર્સ્ટ આપણે જોઈ લઈએ કયા કયા કન્સેપ્ટ એની અંદર આવે છે. તો ફર્સ્ટ આવે વેરિયેબલ. ચાલો, તો પહેલો જે કન્સેપ્ટ આપણે શીખવાના છે એ છે વેરિયેબલ. વેરિયેબલ તમે 10મા ધોરણની અંદર શીખી જ ગયા છો. વેરિયેબલ એટલે કે ચલ. બરાબર, કે જેની અંદર માહિતી સ્ટોર થતી હોય મેમરીની અંદર. બીજો કન્સેપ્ટ આને આપણે ડીપમાં જોવાના છે. વેરિયેબલ, ફંક્શન, પછી તમારું આવશે ઇફ કન્ડિશન. કન્ડિશન પછી તમારું આવશે એલર્ટ મેસેજ. એલર્ટ ફંક્શન માટેનું એલર્ટ ફંક્શન. પછી તમારું આવશે ઇવેન્ટ. પછી આવશે BOM, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. આ જેટલા બી તમારા કન્સેપ્ટ છે ફર્સ્ટ એને તમારે સમજવું પડે અને પછી જ તમે એના ઉપર સ્ક્રિપ્ટ લખી શકો. પછી જ તમે એની અંદર સ્ક્રિપ્ટ લખી શકશો. તો એ આપણે વારાફરથી જોઈએ. વેરિયેબલ, ફંક્શન, ઇફ કન્ડિશન, આ ત્રણ વસ્તુ જે છે જે ઓલરેડી તમે 10મા ધોરણની અંદર શીખી ગયા છે, પણ આપણે આગળ અહીંયા જોઈએ અને પછી આગળ જઈશું. તો ફર્સ્ટ આપણે જોઈએ વેરિયેબલ. બરાબર છે. તો વેરિયેબલ શું છે? તો વેરિયેબલને ગુજરાતીની અંદર ચલ કહેવામાં આવે. ચલ કહેવામાં આવશે કે જેની અંદર તમારા ડેટાનો સંગ્રહ થાય, વિગતોનો સંગ્રહ થાય. હવે અહીંયા હું એમ લખું છું x ઇઝ ઇક્વલ ટુ 80. બરાબર છે. x ઇઝ ઇક્વલ ટુ 80. તો આનો મિનિંગ એવો થાય કે 80 એ x ની અંદર સ્ટોર થયેલું છે મેમરીની અંદર. બરાબર છે. તો એ x જે છે એને વેરિયેબલ નેમ તરીકે ઓળખવામાં આવે અને 80 એ એના ડેટા છે. બરાબર છે. એની અંદર તમે ડેટાને સ્ટોર કરાવ્યો છે. સપોઝ કે હું અહીંયા આપું y ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા લખું કે AB સ્કૂલ. તો એનો મિનિંગ એવો થાય કે મેમરીની અંદર તમારા ડેટા સ્ટોર થાય છે y વેરિયેબલની અંદર અને એની અંદર આપણે સ્ટોર કરાવ્યું છે AB સ્કૂલ. બરાબર છે. વેરિયેબલ ડિફાઇન કરો દેટ મીન્સ કે મેમરીની અંદર તમારા ડેટાને સ્ટોર કરવાનું અને એને પર્ટિક્યુલર નામ આપવાનું. નામ આપો એટલે તમે ઇઝીલી એને એક્સેસ કરી શકો, મેળવી શકો, સુધારી શકો. બરાબર છે. તો એ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે. અહીંયા હું તમને બતાવું છું પિક્ચરમાં તમને બતાવું છું. તો અહીંયા તમે જોશો વેરિયેબલ ઇન મેમરી. સપોઝ કે આ એક બોક્સ મેં બનાવેલું છે. એ શું છે? એક મેમરી છે જેની અંદર મેં 3 ડેટા સ્ટોર કરાવેલા છે. 3 હેલો સ્ટુડન્ટ અને બીજું અહીંયા આપ્યું છે 23.99. બરાબર છે.
તો એ જે ડેટા સ્ટોર કરાવ્યા છે એને મેં પર્ટિક્યુલર એક વેરિયેબલની અંદર, બરાબર, અહીંયા જે એક્સ જે છે, વાય જે છે, બરાબર, એક્સ વાય જે તમે અહીંયા જુઓ છો, આ તમારું એક્સ વાય અને ઝેડ, અને અહીંયા એક બીજું સ્મોલ એક્સ આપ્યો છે, એ તમારું શું છે, વેરિયેબલ નેમ છે, કે જેની અંદર તમે x3 ડેટા સ્ટોર કરાવ્યા છે, હેલો ડેટા સ્ટોર કરાવ્યા છે, હેલો સ્ટુડન્ટ્સ ડેટા સ્ટોર કરાવ્યા છે, અને આ 23.99 ડેટાને સ્ટોર કરાવ્યા છે. દેટ મીન્સ કે x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ હેલો, z ઇઝ ઇક્વલ ટુ હેલો સ્ટુડન્ટ, અને x ઇઝ ઇક્વલ ટુ 23.99. બરાબર છે. તો આ થયું તમારું, આ જે બધી વસ્તુ થાય છે એ મેમરીની અંદર ડેટાને સ્ટોર કરે છે. બરાબર, તમારી મેમરી તો ઘણી બધી હોય, ઘણી હોય છે અંદર, બરાબર છે. તો ત્યારે તમારા ડેટાને સ્ટોર કરાવવા માટે, તમારી વિગતોને સ્ટોર કરાવવા માટે એક સંગ્રાહક તરીકે કામ કરતું હોય છે વેરિયેબલ. તો અહીંયા તમને જે આપ્યું છે કે કેપિટલ એક્સ વાય ઝેડ એ વેરિયેબલ નેમ તરીકે ઓળખવામાં આવે, અને એની અંદર તમે જે અલગ અલગ ન્યુમેરિક ડેટા સ્ટોર કરી શકો, કેરેક્ટર ડેટાને સ્ટોર કરાવી શકો, બરાબર છે. તો એ રીતે તમારા અલગ અલગ ડેટાને સ્ટોર કરાવી શકો. એમાં તમે નંબર ફોર્મેટ પણ સ્ટોર કરાવી શકો, કેરેક્ટર ફોર્મેટ પણ સ્ટોર કરાવી શકો છો. તો આ થયું તમારું વેરિયેબલ. મેમરીની અંદર ડેટા સ્ટોર કઈ રીતે થાય એ અહીંયા મેં તમને બતાવ્યું, કે તમે સીની અંદર ડેટા સ્ટોર કરતા શીખી ગયા છો. કન્સેપ્ટ સીની અંદર પણ આ જ આવશે, જાવા સ્ક્રિપ્ટની અંદર પણ આ જ આવશે, અને જાવાની અંદર પણ આ જ આવશે. તમારો મેમરીનો કન્સેપ્ટ તો ક્લિયર જ હોવું જોઈએ, કારણ કે એ બધું વર્ક જે છે જાવાની અંદર પણ તમે આગળ ભણશો તો બધું ડેટા જે છે એ મેમરીની અંદર, મીન્સ કે વેરિયેબલની ઉપર જ વેરિયેબલમાં જ સ્ટોર થતા હોય છે, બરાબર છે. એટલે જાવાની અંદર પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ તમારો આવે છે કે મેમરીની અંદર વેરિયેબલ કઈ રીતે તમે સ્ટોર કરાવી શકો, બરાબર છે. તો અહીંયા તમને જે બતાવ્યું છે તો એ વસ્તુ અહીંયા આપી છે, બરાબર છે. તો એ તમને અહીંયા આપ્યું છે કે મેમરીની અંદર તમે ડેટાને કઈ રીતે સ્ટોર કરાવી શકો છો, બરાબર. એટલે ઓપન કરો છો તો વેરિયેબલની અંદર આપણે જે જોઈ ગયા કે કઈ રીતે તમારા ડેટા સ્ટોર થાય છે, સંગ્રહ થાય છે, બરાબર. તો અહીંયા આપણે તમારા બુકની અંદર પણ એ જ એક્ઝામ્પલ આપેલો છે કે અહીંયા હું લખું છું કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 56, બરાબર છે. હવે આ પણ આપણે જોઈ ગયા કે જાવા સ્ક્રિપ્ટ ઇઝ અ કેસ સેન્સિટિવ છે, બરાબર. એટલે તમે કેપિટલ સ્મોલ લખો. હવે હું અહીંયા કેપિટલ એક્સ લખું અને એની અંદર સપોઝ કે હું અહીંયા ડેટાને સ્ટોર કરાવું તો પણ એ એક્સેપ્ટ કરશે. એટલે જાવા સ્ક્રિપ્ટ કેપિટલ એક્સ અને સ્મોલ એક્સ બંનેને અલગ સમજે છે, બરાબર. એટલે એ કેસ સેન્સિટિવ છે એટલા માટે, બરાબર. તો તમે વેરિયેબલની અંદર ન્યુમેરિક ડેટાને પણ સ્ટોર કરાવી શકો છો, બરાબર, અને કેરેક્ટર ડેટાને પણ સ્ટોર કરાવી શકો છો, બરાબર. હવે અહીંયા હું y ઇઝ ઇક્વલ ટુ, સપોઝ કે મારે પોઈન્ટમાં કંઈક લખવું હોય તો એ રીતે પણ હું લખી શકું, બરાબર છે. તો એ તમારા મેમરીની અંદર ડેટા સ્ટોર કરાવવા માટેનું સંગ્રાહક તરીકેનું કામ કરે છે, જે કેસ સેન્સિટિવ છે, બરાબર છે, કે જેની અંદર તમે અંકો લખી શકો, સ્ટ્રિંગ લખી શકો. સ્ટ્રિંગ એટલે કે તમે જે ઇન્વર્ટેડ કોમાની અંદર લખો છો, બરાબર છે, એને સ્ટ્રિંગ કહેવામાં આવે, બરાબર. તો એ તમે સ્ટ્રિંગ પણ એની અંદર સેવ કરી શકો છો, લખી શકો છો. હવે તમે સીની અંદર ડિક્લેર કઈ રીતે કરવા, આ તો આપણે શું શીખ્યા, જસ્ટ વેરિયેબલ એટલે શું એ સમજી ગયા. હવે એને આપણે સ્ક્રિપ્ટની અંદર કઈ રીતે એપ્લાય કરવા. તમે સીની અંદર એપ્લાય કરતા શીખી ગયા છો કે ભાઈ હું આમ લખું કે ઇન્ટીજર, બરાબર, એક્સ ઇઝ ઇક્વલ ટુ 56. આવું તમે કદાચ શીખેલા હશે કે સીની અંદર તમે કઈ રીતે ડેટાને સ્ટોર કરાવો છો, બરાબર છે. તો આ શું છે, એની ડેટા ટાઈપ કહેવામાં આવે, આ વેરિયેબલ નેમ કહેવામાં આવે, અને આ એના ડેટા કહેવામાં આવે,
બરાબર, કદાચ તમને ન ખ્યાલ હોય, પણ સી ની અંદર જે પ્રમાણેના તમારા ડેટા હોય ને એ પ્રમાણે તમારે એની ડેટા ટાઈપ આપવી પડે. પણ આપણે જાવાસ્ક્રિપ્ટનું જોવાના છે, એટલે જાવાસ્ક્રિપ્ટની અંદર તમે કઈ રીતે ડેટાને સ્ટોર કરાવી શકશો. તો જાવાસ્ક્રિપ્ટની અંદર તમારે વેરિયેબલ ડિક્લેર કરવું હોય તો તમારે શું કરવું પડે? VAR કીવર્ડનો ઉપયોગ કરવો પડે. VAR વેરિયેબલ એ એક કીવર્ડ છે, બરાબર છે. તમે વેરિયેબલ એવું લખો એટલે બ્રાઉઝરને ખબર પડી જાય સ્ક્રિપ્ટમાં કે અહીંયા વેરિયેબલ ડિક્લેર થયેલો છે, બરાબર છે. વેરિયેબલ અહીંયા હું આપું છું x ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે હું અહીંયા આપું છું 56, બરાબર છે. દેન બીજો વેરિયેબલ લઈએ, વેરિયેબલ VAR વેરિયેબલ સપોઝ કે આને જ હું લઉં ઉપર અહીંયા આપણે વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે. તેવી જ રીતે વેરિયેબલ કેપિટલ X લખું ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખું કે સપોઝ કે આશા, બરાબર છે. તો આ જે છે એ વેરિયેબલ કીવર્ડ છે જાવાસ્ક્રિપ્ટનો, બરાબર છે. તો એ તમારે પહેલાં લખવું પડે. વેરિયેબલ આ જે છે વેરિયેબલ નેમ, અને એ વેરિયેબલની અંદર કયા ડેટા સ્ટોર કરાવ્યા છે તો 56, બરાબર. એટલે જેટલા બી તમારે વેરિયેબલ ડિફાઇન કરવા હોય એટલા તમે વેરિયેબલ ડિફાઇન કરી શકો તમારું પ્રોગ્રામિંગ પ્રમાણે, બરાબર. વેરિયેબલ y ઇઝ ઇક્વલ ટુ અહીંયા અહીં પૂછે કે 67.99, બરાબર છે. તો એ તમને અહીંયા આપ્યું છે. તો જાવાસ્ક્રિપ્ટની અંદર કઈ રીતે તમારો વેરિયેબલ ડિફાઇન થાય, કઈ રીતે તમે વર્ક કરી શકો એ અહીંયા આપણે જોઈ ગયા. તો પહેલાં આપણે વેરિયેબલ શું એ સમજવું પડે, બરાબર. કઈ રીતે ડેટા સ્ટોર કરે છે એ સમજવું પડે, અને એને કેવી રીતે ડિક્લેર કરવાનું એ સમજવું પડે. એ આવડે તો તમે આગળ વર્ક કરી શકો, બરાબર છે. તો ફરીથી આપણે જોઈએ કે વેરિયેબલ અહીંયા તમને આપ્યું છે VAR કીવર્ડનો ઉપયોગ કરવાનો પહેલાં, પછી વેરિયેબલનું નામ લખવાનું કે જેની અંદર તમે ડેટાને સ્ટોર કરવા માંગો છો, કે જેથી કરીને તમે ડેટાને ઇઝીલી એક્સેસ કરી શકો, મેળવી શકો, અને એની અંદર કયા ડેટાને સ્ટોર કરાવો છો તો એ અહીંયા આપવાનું. સપોઝ કે હું અહીંયા આપ્યું છે 56, બરાબર છે. ધ નેક્સ્ટ એવી જ રીતે મેં કીધું તે રીતે કે જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે, એ કેપિટલ અને સ્મોલ બંનેને અલગ સમજે છે. તો તમે એક જ સ્ક્રિપ્ટની અંદર સેમ નામના વેરિયેબલને ડિક્લેર કરી શકો, પણ એ કેપિટલ સ્મોલ અલગ સમજે છે. તો એ રીતે પણ આવી શકે. y ઇઝ ઇક્વલ ટુ 67.99, બરાબર છે. એટલે VAR આગળ તમારે ડિક્લેર કરવાનું, અને પછી વેરિયેબલનું નામ લખવાનું, અને પછી એની અંદર જે ડેટા તમે સ્ટોર કરાવવા માંગતા હોય એ ડેટા લખવાના. બરાબર, ઓકે. હવે આપણે એને ટેક્સ્ટબુકની અંદર જોઈ લઈએ કે ટેક્સ્ટબુકમાં કઈ રીતનું તમને આપેલું છે, બરાબર છે. તો હું ટેક્સ્ટબુક અહીંયા ખોલું છું. તો એ કન્સેપ્ટ બી આપણે ક્લિયર કરી નાખીએ. એટલે આપણો ટોપિક જે છે એ વેરિયેબલનો કમ્પ્લીટ થતો થાય. હવે આપણે જોઈએ કે એની અંદર સ્ક્રિપ્ટ આપણે વેરિયેબલમાં કઈ રીતે તમને આપ્યું છે. પાછળ આપ્યું છે 37 પેજ ઉપર તમને આપ્યું છે 35, 36, 37. ધીસ વન ચલ એટલે કે વેરિયેબલ, બરાબર છે. ચલ અહીંયા તમને આપ્યું છે વેરિયેબલ. તો આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણે પછી જોઈશું. પહેલાં શું કહેવા માંગે છે
એ જોઈ લઈએ. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. બરાબર, વિગતો એટલે કે આપણા ડેટા કે જેની અંદર આપણે સ્ટોર કરાવીએ છીએ ચલમાં. યાદ રાખો કે જાવા સ્ક્રિપ્ટમાં ચલ પણ કેસ સેન્સિટિવ છે. બરાબર છે, માટે કેપિટલ સ્મોલ એક્સ અને કેપિટલ એક્સ સમાન નથી. ચલમાં તમે શું સંગ્રહ કરી શકો? તો ચલમાં તમે અંકો, સ્ટ્રિંગ કે લખાણનો સંગ્રહ કરી શકાય. બરાબર છે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે અંક તરીકે 56 લખ્યું, સ્ટ્રિંગમાં આપણે મારું નામ લખ્યું કે આશા. બરાબર છે, તો એ રીતે લખી શકો. જાવા સ્ક્રિપ્ટમાં VAR કીવર્ડનો ઉપયોગ કરીને ચલની ઘોષણા કરી શકાય છે. બરાબર, એટલે બ્રાઉઝરને ખબર પડે કે સ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ ડિક્લેર કરેલો છે. બરાબર છે, તો એના માટે VAR કીવર્ડ પહેલાં લખવું પડે અને પછી એની અંદર આપણે ડેટાને સ્ટોર કરાવવું પડે. બરાબર છે, તો એ તમને અહીંયા આપ્યું છે. અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ 3, દેટ મીન્સ કે એક્સની અંદર 3 ડેટાને સ્ટોર કરાવેલું છે. વેરિયેબલ y ઇઝ ઇક્વલ ટુ હેલો, તો એ રીતે હેલો ડેટા સ્ટોર કરાવ્યા છે yની અંદર, અને વેરિયેબલ z ઇઝ ઇક્વલ ટુ હેલો સ્ટુડન્ટ્સ એ ડેટાની અંદર સ્ટોર કરાવ્યું છે. તેમાં તમે ન્યુમેરિક ડેટાને પણ સ્ટોર કરાવી શકો અને ટેક્સ્ટ ડેટાને પણ સ્ટોર કરાવી શકો છો. બરાબર છે, તો આ થયું તમારું વેરિયેબલ. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો એ ટોપિક કહેવાય. જ્યાં સુધી વેરિયેબલનો કન્સેપ્ટ તમને નહીં ખ્યાલ આવે ત્યાં સુધી તમે આગળ પ્રોગ્રામિંગમાં વર્ક કરી શકો નહીં. એ પછી સી પ્રોગ્રામિંગ હોય, જાવા સ્ક્રિપ્ટ હોય કે પછી જાવા પ્રોગ્રામિંગ. બરાબર છે, નેક્સ્ટ આપણે જોઈએ ઇફ સ્ટેટમેન્ટ. ઇફ ઓલરેડી આપણે સીની અંદર શીખી ગયા છે કે જો અને તો, જો તમારી શરત સાચી પડે તો. બરાબર, જો તમે ફિલ્ડમાં માહિતી ભરવાનું ભૂલી ગયા છે તો શું? એલર્ટ મેસેજ. બરાબર છે, તો એના માટે આપણને ઇફ સ્ટેટમેન્ટની જરૂર પડે. બરાબર, કે પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ નિશ્ચિત શરતથી યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. જો શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનમાં બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો અમલ કરે છે. બરાબર છે, હવે અહીંયા આપણે જોઈએ કે જ્યારે ઇફની અંદર ઇફ વિધાનની અંદર કે જો તમારી શરત સાચી હશે તો, બરાબર, તો તમે જે બ્લોકની અંદર લખશો, બરાબર, તો એ સ્ટેટમેન્ટ જે છે એ વિધાન અમલમાં આવશે. તો આપણે એનો ફ્લો જોઈએ કે કઈ રીતે ઇફ વિધાન વર્ક કરે છે. ચલો અહીંયા જો તમને બતાવું છું ઇફ વિધાનની અંદર ઇફ કઈ રીતે કામ કરે છે. બરાબર, ઓલરેડી તમે એની અંદર શીખી જ ગયા છો સી અંદર. તો ફર્સ્ટ ઇફ, બરાબર, અને પછી તમારે કન્ડિશન લખવી પડે. બરાબર, તો એ તમારે બ્લોકની અંદર લખવી પડે, બ્રેકેટની અંદર. બરાબર, એ આપણે પછીથી જોવાના છે કે એની અંદર શું લખવાનું છે. બરાબર, આપણે ઇફની વાક્ય રચના જોઈ રહ્યા છે. કર્લી બ્રેસીસની અંદર સ્ટેટમેન્ટ આવે અને પછી ક્લોઝ અહીંયા આવે. બરાબર છે, તો આ બ્લોકની અંદર તમે જે પણ કંઈક લખશો, બરાબર, એ સ્ક્રિપ્ટ તરીકે લખાશે. બરાબર, એટલે એમાં તમારું જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના છે, અમલમાં મૂકવાના છે. બરાબર, કે જ્યારે ઇફ કન્ડિશનની અંદર જે સ્ટેટમેન્ટ આપણે મૂકશું, બરાબર, કન્ડિશન મૂકશું, શરત મૂકશું, બરાબર, તો એ સાચી હશે તો, બરાબર, કે જો હું ફિલ્ડમાં માહિતી ભરવાનું ભૂલી ગઈ છું તો,
બરાબર. એટલે અહીંયા મારી કન્ડિશન ટ્રુ થશે, બરાબર. અહીંયા મારી કન્ડિશન ટ્રુ થાય તો અહીંયા જે એની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખશું કર્લી બ્રેસીસની અંદર, બરાબર, તો એ એક્ઝિક્યુટ થશે. તો એ સ્ટેટમેન્ટની અંદર આપણે શું લખશું? એલર્ટ મેસેજ, બરાબર, કે જો હું ફિલ્ડમાં ભરવાનું ભૂલી ગઈ છું તો, ફોન નંબર મેં રોંગ લખ્યો છે તો, બરાબર. જનરલી ફોન નંબર કેટલા ડિજિટનો આવે? 10 ડિજિટનો આવે. તમે 8 લખી દીધો છે, 9 લખી દીધો છે, તો પણ એ ભૂલ ગણાશે, બરાબર છે. તો આ કન્ડિશન ટ્રુ થાય. જો ઇફ કન્ડિશન ટ્રુ થાય તો એ તમારા બ્લોકની અંદર જે સ્ટેટમેન્ટ લખેલું હોય એને એક્ઝિક્યુટ કરે, બરાબર છે. એટલે ઇફ જો તમારું ટ્રુ થાય, એનો પ્રવાહ રેખા બદલે એમ કહેવાય એકચ્યુઅલી, બરાબર, કે એનો પ્રવાહ શું છે કે ટ્રુ છે, બરાબર. તો એ તમારા કર્લી બ્રેસીસની અંદર તમે જે સ્ટેટમેન્ટ લખેલા હશે એને એ એક્ઝિક્યુટ કરશે, અમલમાં મૂકશે, બરાબર છે. એટલે ઇફ કન્ડિશન પણ આપણને આવડવું જોઈએ કે જો કન્ડિશન સાચી, એની અંદર આપણે શું મૂકવાના છે? કન્ડિશન, બરાબર છે. અહીંયા આપણે શું મૂકીશું? કન્ડિશન, બરાબર. એટલે જો કન્ડિશન તમારી સાચી તો તમારું આ સ્ટેટમેન્ટની અંદર એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન ફોલ્સ, બરાબર, તમે માહિતી ભરી જ છે, બરાબર, તમે માહિતી ભરી જ છે, બરાબર, તો ત્યારે તમારું એ સ્ટેટમેન્ટ શું થઈ જશે? અહીંયા ફોલ્સ થઈ જશે. તો તમારું બીજું સ્ટેટમેન્ટ જે હશે અહીંયા ત્યાં તમારું એ જશે, બરાબર છે. એટલે બીજું ઇફ કન્ડિશન તમે મૂકવા માંગતા હોય તો એ રીતે, બરાબર. એટલે ઇફ જે છે તમારું એ શાના ઉપર કામ કરે? તમારી શરત ઉપર કામ કરે. જો શરત સાચી, બરાબર, તો તમારા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો તમારી શરત ખોટી તો તમારા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ મીન્સ કે બીજા તમારા સ્ટેટમેન્ટ ઉપર એ જતું રહેશે, બરાબર છે. એટલે એ અહીંયા આપણે ઇફ કન્ડિશનની મદદથી કરવાનું આવશે, બરાબર છે. તો એ તમને અહીંયા આપ્યું છે. તો આપણે આજે 2 ટોપિક શીખ્યા છે, વેરિયેબલ અને ઇફ કન્ડિશન, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ અને ફંક્શન વિશેની ચર્ચા કરીશું, બરાબર. ફંક્શન પણ ઓલરેડી તમે 10મા ધોરણમાં શીખી જ ગયા છે, પણ એ થોડોક મોટો ટોપિક છે, એટલે આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું, બરાબર. હમણાંનું જેટલું પણ આપણે જોયું છે, બરાબર, એ આપણે રિવિઝન કરશું અને આગળ લેક્ચર ચલાવીશું. ઓકે, થેન્ક યુ.